વાત કરીશું દ્વારકાથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન માટે પધારેલા રેન્જ આઈજી અશોક કુમાર યાદવની ખાસ ઉપસ્થિતિમાં જામખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સેરેમનિયલ પરેડ યોજાઈ હતી। જે પરેડમાં જિલ્લાના 144 પોલીસ જવાનો અને 40 અધિકારીઓએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો। રેન્જ આઈજીએ પરેડ બાદ કામગીરી, શિસ્ત અને તૈયારીની સમીક્ષા કરી હતી તેમજ આધુનિક સાધનો અને ગુનાખોરી નિયંત્રણ સંબંધિત પ્રદર્શનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જે આ પ્રસંગે ઉત્તમ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન આપી સન્માનિત કરવામાં આવે છે। દેવભૂમિ દ્વારકામાં સેરેમનિયલ પરેડ યોજાઈ હતી। જે રેન્જ આઈજી યાદવની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 144 પોલીસ જવાનો પરેડમાં જોડાયા હતા। જે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત સમીક્ષા યોજાઈ હતી। જે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જવાનોને સન્માનિત કરવામાં આવશે। આજરોજ માન્ય આઈજીપી સાહેબનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એ સંદર્ભમાં પરેડનું આયોજન કરેલું અને અલગ અલગ જે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ઇવેન્ટો હોય એ તમામનું પ્રદર્શન પણ આજે રાખેલું હતું। અને જે અમારા પોલીસ ખાતું જે ફોર્સ છે, તો કોઈ પણ ફોર્સનું જે પરેડ છે એ મુખ્ય અંગ છે, એટલા માટે જ આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં સેરેમનિયલ પરેડનું આયોજન કરેલું અને સાહેબ દ્વારા એને નિરીક્ષણ કરવામાં આવેલ અને જેની સારી કામગીરી હોય તેઓને ઇનામ પણ આપવામાં આવેલ। એ ઉપરાંત પણ આખા વર્ષ દરમિયાન જે લોકોએ સારી કામગીરી કરેલ છે એવા પોલીસના જવાનો, અધિકારીઓ અને અમારા સિવિલ કર્મચારીઓને પણ સાહેબ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવશે। અને આજરોજ અમારું આ રીતે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એનું આયોજન કરેલ છે।